સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મોટા કોટડા, હસનપુરા, જાદર, બોલુન્દ્રા, અરોડા અને દાવડ ગામે શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાના હસ્તે ₹400.99 લાખના ખર્ચે 116 વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં ગુજરાતમાં સર્વાંગી અને વિક્રમજનક વિકાસ થયો છે, જેનાથી પ્રજાની સુખાકારી અને સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે। તેમણે કહ્યું કે ગામડાઓમાં સારો વિકાસ થાય અને વિકાસથી કોઈ વંચિત ન રહે તે માટે ઝીણવટભર્યું આયોજન અને કાળજી સાથે વ્યાપક પ્રયાસો કરવામાં આવે છે। મંત્રીશ્રીએ કહ્યું કે રાજ્ય સરકારના દરેક અભિયાનને સારી સફળતા મળી છે। તેમણે ગરીબ કલ્યાણ મેળાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે વચેટિયાનું દૂષણ દૂર કરવા અને એક જ સ્થળે એક સાથે હજારો ગરીબોને સરળતાથી વિવિધ સહાય આપી શકાય તે હેતુથી શરૂ કરેલ ગરીબ કલ્યાણ મેળાઓને લીધે રાજ્યમાં લાખો ગરીબોના ઘરમાં સુખ શાંતિનો માહોલ પથરાયો છે, તેમજ ગરીબો સમાનભેર સારી આવક મેળવી રહ્યા છે। તાલુકામાં વણથંભી વિકાસ યાત્રા દરમિયાન મોટા કોટડા ગામે ₹69.9 લાખના 27 કામ, હસનપુરમાં ₹31.9 લાખના 29 કામ, જાદરમાં ₹231.53 લાખના 15 કામ, બોલુન્દ્રામાં ₹12.55 લાખના 14 કામ, અરોડામાં ₹12.4 લાખના 14 કામ અને દાવડમાં ₹17.69 લાખના ખર્ચે 17 કામો મળી તાલુકામાં ₹400.99 લાખના ખર્ચે 116 વિકાસના નવા કામો હાથ ધરવામાં આવશે। આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે પંચાયતી રાજ સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। વણથંભી વિકાસ યાત્રા દરમિયાન ઈડર તાલુકા પંચાયતના પ્રમુખ પંકજભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રામજીભાઈ વણકર, પ્રાંત અધિકારી શ્રી પરમાર, તાલુકા વિકાસ અધિકારી શ્રી દેસાઈ સહિત અધિકારી પદાધિકારી ગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માહિતી બ્યુરો, રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર।